ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, આજે આપણે દાખલા ગણવાના છે. ચેપ્ટર નંબર 2, ધોરણ 12. ગયા લેક્ચરમાં આપણે ટોપિક ભણ્યા હતા સ્થિતિ ઉર્જા. એના આગલા લેક્ચરમાં આપણે ટોપિક ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઉર્જા અને ડાયપોલની સ્થિતિ ઉર્જા, એટલે કે જ્યારે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે એ પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એના ઉપર આધારિત થોડા ઘણા દાખલા ગણવાના છે. ઇન્ટરેસ્ટિંગ સમ છે અને આઈએમપી પણ ગણી શકાય એવા સમ છે મિત્રો. તો જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ABCD ના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભારો મૂકેલા છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. 4 વિદ્યુતભારને તે જ શિરોબિંદુ ઉપર જકડી રાખીને Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કાર્ય કેટલું હશે? તો મિત્રો, આપણે વધારાનું કાર્ય મેળવવાનું છે. આકૃતિ આપી દીધી હશે. આકૃતિની અંદર આપણને 2 પ્લસ અને 2 માઇનસ આપેલા છે, એટલે કે આ બંને જગ્યાએ પ્લસ Q વિદ્યુતભાર અને આ બંને જગ્યાએ માઇનસ Q વિદ્યુતભાર. મિત્રો, 2 પ્લસ 2 માઇનસ હોય તો વચ્ચેના બિંદુએ ઉદ્ભવતું બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. ઓકે, તો હવે મિત્રો આપણે શું કરશું આગળ કામ? તો અહીંયા આપણે કામ જે કરવાનું છે કાર્યનું કામ કરવાનું છે. તો અહીંયા લખીએ. અચ્છા, આની એક શોર્ટકટ મેથડ પણ છે. આપણે બે રીતે અહીંયા સમ ગણવાના છીએ. તો પહેલી જે છે ડી, બધા વચ્ચેનું ચોરસ છે મિત્રો, એટલે દરેક બાજુનું અંતર કેવું હશે? સમાન. ઓકે, દરેક બાજુનું અંતર કેવું હશે મિત્રો? સમાન હશે. ઓકે, તો હવે અહીંયા આપણે બીજું કામ કરીએ છીએ. તો અહીંયા લખીએ. અચ્છા, સૌથી પહેલા એવું વિચારે કે ચોરસ ખાલી છે, કોઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે નહીં. આપણે જે કામ કરવાનું છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી માટેનું કામ કરવાનું છે. તો હું અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુતભાર Q0 અહીંયા લાવું છું. તો સૌથી પહેલું કામ છે એ પ્લસ Q0 ને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. This is W1 is equal to શું થશે? 0. રાઈટ? ચલો, હજી આગળ આપણે બીજું કામ કરીએ. જે કાર્ય છે તો શૂન્ય. હવે આપણે માઇનસ Q વિદ્યુતભારને અહીંયા લાવીએ છીએ મિત્રો. તો માઇનસ Q વિદ્યુતભારને લાવીએ છીએ તો ફરીવાર એ જ વાત કે આ વિદ્યુતભાર છે કોના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કામ કરશે, કાર્ય કરશે? તો પ્લસ Q. તો અહીંયા લખીએ તો માઇનસ Q વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો આ મિત્રો જે કાર્ય છે એ કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ. અચ્છા, આનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે મિત્રો, તો આપણે લખી શકીએ કે માઇનસ Q ઇન્ટુ ડેલ્ટા V1, અધરવાઇઝ V. કોનું વિદ્યુત સ્થિતિમાન? તો પ્લસ Q નું. તો માઇનસ Q, આનું વિદ્યુત સ્થિતિમાન KQ અપોન બંને વચ્ચેનું અંતર શું છે? D. તો માઇનસ KQ સ્ક્વેર અપોન D. તો આ છે W. તો આ આપણને શું મળ્યું મિત્રો? કાર્ય મળ્યું. હવે આપણે બીજી વાત કરીએ કે પ્લસ Q વિદ્યુતભાર છે, આપણે એને અહીંયા લાવીએ છીએ, બરાબર. તો કોના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે? પ્લસ Q માઇનસ Q. તો અહીંયા આ W2 કહી દઈએ. તો અહીંયા લખીએ કે ફરીવાર પ્લસ Q ને બિંદુ C આગળ લાવતા કરવું પડતું કાર્ય. ઓકે, તો આ જે કાર્ય આપણે કરવું પડે છે એ આ બંને વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. W3. તો W3 ઇઝ ઇક્વલ ટુ, જો હવે ધ્યાન રાખજો, આ બંને વચ્ચેનું કાર્ય આપણે મેળવીએ છીએ, બરાબર કે નહીં? તો બંને વચ્ચેનું અંતર શું થશે? પાયથાગોરસના પ્રમેય મુજબ √2D. બરાબર, બંને વચ્ચેનું અંતર છે √2D.
તો W3 તો બંનેનો વિદ્યુતભાર પ્લસ ક્યુ. જો મિત્રો હવે હું તમને એમ કહું કે સીધું લખવામાં વાંધો નથી. અહીંયા તમને બધાને સમજાઈ ગયું કે માઇનસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી છે, અહીંયા એ જ આવશે પ્લસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. તો આનું સ્થિતિમાન ઓકે તો કે ક્યુ સ્ક્વેર આ બંનેની વાત કરીએ છીએ બરાબર કે નહીં મિત્રો, અને એના છેદમાં √2d. ઓકે હવે આ બંનેની વાત કરીએ, સોરી આ બંનેની વાત કરીએ તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન શું થશે ડી, રાઈટ. અને હવે છેલ્લો વિદ્યુતભાર પાછો શું લાવીએ છીએ, માઇનસ ક્યુ લાવીએ છીએ. સાંભળજો કોનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે, એ બી અને સી. તો અહીંયા લખીએ માઇનસ ક્યુ વિદ્યુતભારને ડી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W4 ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો, ચલો આ બંને વચ્ચેનું પહેલાં આપણે આ કરીએ કામ તો સીધું જ કામ થઈ જશે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ઓકે ત્યાર પછી આ બંને વચ્ચે તો અંતર કેટલું છે, ત્રાસું અંતર આપણને ખબર છે √2d. તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન √2d. પછી આ બંને વચ્ચેનું તો આ બંને વચ્ચેનું તો શું છે ડી. તો અહીંયા શું થશે, સોરી આ માઇનસ માઇનસ પ્લસ થાય ને, ઓકે તો પ્લસ આ પાછું માઇનસ ને આ પ્લસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. અને આ બધાનો સરવાળો કરશો એટલે આપણને કુલ કાર્ય મળશે. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4 બધાનો સરવાળો. તો W ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ W2 બરાબર શું થાય, યસ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. W3 પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. આ બધાનો પાછો આપણે હિસાબ કરવાનો અહીંયા, હા માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. બધાનો સરવાળો કરો એટલે આપણો જવાબ છે આ રીતે થશે. આ 1 2 3 ને 4 માઇનસ 4 કે ક્યુ સ્ક્વેર અપોન ડી. આ બંનેનો સરવાળો કરશો એટલે 2 કે ક્યુ સ્ક્વેર અપોન √2d. પણ મિત્રો √2 ઉપર જતા રહેશે અને કે ક્યુ સ્ક્વેર અપોન ડી કોમન કાઢી લ્યો તો -4 √2 ઉપર જતા એટલે પ્લસ √2. જો આ આપણો જવાબ આવી ગયો. થોડું ઝડપથી ગણ્યો છે મિત્રો, કેમ કે કન્સેપ્ટનો ખબર છે આપણને, સીધું અહીંયા આપણે ગણતરી જ કરવાની છે. આપણને ખબર છે કે એક જે વિદ્યુતભાર લાવતા જાઓ બરાબર ને એમ એના પછીના વિદ્યુતભાર ઉપર પહેલાના વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની અસર છે એ વર્તાય છે, એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે. ક્યુ ડેલ્ટા વી મુજબ આપણે કામ કરશું મિત્રો. પણ હવે હું તમને એક શોર્ટકટ મેથડ શીખવાડું છું મિત્રો. આ આપણે થઈ ટેક્સ્ટબુકની રીતની વાત, પણ હવે હું સીધું કુલ કાર્ય મેળવીશ. કઈ રીતે, તો મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી કે આપણી પાસે 4 વિદ્યુતભાર છે, 1 2 3 ને 4. તો મેં તમને શું કીધું હતું કે જોડકા બનાવવાના, પહેલું બીજું પહેલું ત્રીજું પહેલું ચોથું. ઓકે સમજો, જો પહેલું બીજું એટલે આ રીતે લખવાનું, પહેલું બીજું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. પહેલું ત્રીજું તો કે ક્યુ સ્ક્વેર અપોન √2d. પછી પહેલું ચોથું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ઓકે ચલો કામ પૂરું થઈ ગયું. હવે પહેલું બીજું પહેલું ત્રીજું પહેલું ચોથું, પહેલાંનું કામ પૂરું. હવે બીજું ત્રીજું બીજું ચોથું, બીજું ત્રીજું પ્લસ ક્યુ માઇનસ ક્યુ એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. બીજું ચોથું પ્લસ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન √2d. પછી ઓકે બીજું ત્રીજું બીજું ચોથું, ચલો બીજાનું કામ પૂરું. અને છેલ્લું કામ બાકી રહ્યું છે ત્રીજું ચોથું. છેલ્લું કામ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ઓકે મિત્રો, તો અહીંયા આપણે થઈ ગયું કામ.
યસ. પહેલું બીજું કે ક્યુ. યસ. ઓકે, આ બંને ઓકે. હવે જો તમે એક્ઝેક્ટલી આના જેવું આવ્યું, કમ્પેર કરો. આ કે ક્યુ સ્ક્વેર અપોન ડી આપણે ભૂલાઈ ગયું છે, અને પછી તમારે આ જ કામ કરશો, આ રીતે કોમન કાઢીને કામ કરશો એટલે આ જ જવાબ આપણે આવશે મિત્રો. હે, આપણે બધાને છે ને સિમ્પલ છે આ શોર્ટકટ, પણ ક્યારે ઉપયોગ કરવાનો, જ્યારે ભૂલાઈ ગયું હોય ત્યારે આનો ઉપયોગ કરવો. ઓકે, ચલો એના પછી આપણને બી વિભાગમાં શું કીધું છે એ જોઈએ. આ 4 વિદ્યુતભારને શિરોબિંદુ ઉપર જકડી રાખીને Q0 વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે છે મિત્રો? હવે સમજો. હવે આપણે કોઈ Q0 વિદ્યુતભારને ક્યાં લાવીએ છીએ? આ કેન્દ્ર ઉપર. હું અનંત અંતરેથી Q0 ને કેન્દ્ર ઉપર લાવું. દરેકનું અંતર સમાન છે, R કહી દઉં છું, R અંતર, અને આ અંતર શું છે મિત્રો? R. ઓકે. દરેક વિદ્યુતભારના મૂલ્ય પણ સમાન, Q Q Q Q. નિશાની જુદી જુદી છે, તો અહીંયા લખીએ કે અહીં Q0 વિદ્યુતભારને કેન્દ્ર ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે સીધું લખીએ W = Q ડેલ્ટા V. બરાબર, ડેલ્ટા V ની જગ્યાએ હું લખું, પણ આ V એટલે શું? આ V એટલે V1 + V2. આ Q0 કહી દઈએ. બરાબર, આ વિદ્યુતભાર Q0, V2 + V3 + V4. આ ચારીના સ્થિતિમાનની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડશે. ચારીનું સ્થિતિમાન આ કેન્દ્ર ઉપર તો ઉદ્ભવે જ છે, બરાબર કે નહીં? તો એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડશે, એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તો અહીંયા આપણે V1 છે તો અહીંયા લખી શકીએ આપણે KQ / R. પછી આની માટે -KQ / R. પછી આની માટે +KQ / R. આની માટે -KQ / R. સિમ્પલ થઈ ગયું. આ બધું ઉડી જાય તો W બરાબર શું થઈ જશે? 0. ઓકે, એટલે મિત્રો જ્યારે પણ આપણને એવા વિદ્યુતભાર આપેલા હોય 2 + ને 2 માઇનસ, અને આપણને કોઈ બિંદુએ વિદ્યુતભારને લાવવા માટે કાર્ય પૂછે ને તો એ શૂન્ય થાય, એ તમારે વિચાર્યા વગર તમે લખી શકો છો મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળના બીજા દાખલામાં જઈએ છીએ. બરાબર, 2.4 છે. ઓકે, ઉદાહરણ 2.4 છે મિત્રો. ત્યાર પછી આપણે ઉદાહરણ 2.5 જોઈ લઈએ. ઓકે, ચલો ત્યાર પછી ઉદાહરણ 2.5 શું કહે છે? -9, 0 0 અને 9 0 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો. અહીંયા એક્સ અક્ષ ઉપરની વાત કરી છે તો આ -9 0 0 સેન્ટીમીટરમાં છે, યાદ રાખજો. અહીંયા કયો વિદ્યુતભાર છે? 7 માઇક્રોકુલમ. અને 9 0 0 -2 માઇક્રોકુલમ. તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના, એવું કાઉન્સમાં લખ્યું છે, વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો સિમ્પલ છે મિત્રો, મારે આ બંને વિદ્યુતભાર છે એની સ્થિતિ ઉર્જા મેળવવી છે, તો આપણી પાસે સૂત્ર તૈયાર જ છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે ને, U = K Q1 Q2 / R. R એટલે બંને વચ્ચેનું અંતર. તો U 9 × 10⁹ કિંમત બધા યાદ રાખવી. Q1 બરાબર 7 × 10⁻6. અહીંયા શું થશે? -2 એને × 10⁻6 એના છેદમાં બંને વચ્ચેનું અંતર. જો ધ્યાન રાખજો, આ કેન્દ્રથી આપણે ગણીએ તો આ અંતર 9 સેન્ટીમીટર થાય મિત્રો. ઓકે,
આ અંતર પણ 9 સેન્ટીમીટર થશે, એટલે તમે 9 નહીં લખતા હો, આપણે કેન્દ્રથી અંતર ગણીએ તો બંને વચ્ચેનું 9 ને 9 શું થઈ જાય? 18. 18 ગુણ્યા 10⁻². તો આપણે સીધું કામ અહીંયા 9 2 18, 2 ને 2 થઈ ગયા કેન્સલ, આગળનું નિશાની લઈ લ્યો તો -6 -6 -12 +2 એટલે -10 અને +9 એટલે 7 એને ગુણ્યા 10 એટલે -70 જૂલ આપણો આ આન્સર છે. પહેલું આપણને પૂછ્યું છે એ, બરાબર. હવે બીમાં આપણને એવું પૂછ્યું છે, અહીંયા આન્સર ઓકે 0.7 આવે છે ને, જોઈ લઈએ આપણે શું. ઓકે -1 છે ને એટલે 0.7 થશે, બરાબર. હવે આગળ શું કહે છે આપણને? આ વિદ્યુત ભારને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે મિત્રો જો સરસ મજાની વાત અહીંયા શું છે કે જેટલી એની સ્થિતિ ઉર્જા હોય એટલું જ કાર્ય કરવું પડે, કારણ કે કાર્ય એટલે શું છે? એની સ્થિતિ ઉર્જા છે. એટલે મિત્રો હું અહીંયા સીધું લખી શકું W = અચ્છા, અહીંયા બંનેને જકડી રાખવું હોય તો -0.7 છે. આપણે એટલી જ ઉર્જા જો એને વિરુદ્ધ દિશામાં આપીએ તો એ ક્યાં જતા રહેશે? અનંત અંતરે. આ યાદ છે, ગુરુત્વાકર્ષણમાં આપણે આવું ભણી ગયા. એને વિરુદ્ધમાં એટલી ઉર્જા આપવી પડે એટલે -u, એટલે અહીંયા શું થશે? 0.7 જૂલ, બરાબર કે નહીં મિત્રો? તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, જેટલી એની સ્થિતિ ઉર્જા હોય એટલું શું કરવાનું છે? એનું કાર્ય કરવાનું છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ જઈએ. ચલો ત્યાર પછી સી ઓપ્શનમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, અચ્છા કઈ રકમ વાંચી લઈએ. આપણને શું કહે છે કે વિદ્યુત ભાર તંત્રને બાહ્ય ક્ષેત્ર શું આપ્યું છે? E = A × 1/r². બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે મિત્રો, પણ બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. હવે ક્ષેત્રની હાજરીમાં આપણે આ કામ કરીએ છીએ મિત્રો. ઓકે, તો અહીંયા પહેલા તો આપણે શું કરવું પડે? આપણને ખબર છે V = શું થાય? E × R. E ની કિંમતને હું અહીંયા મૂકી દઉં તો E/r² શું થશે? R. આ બંનેને કેન્સલ કરી નાખો તો V = A/r. ઓકે, હવે આપણને એવું કીધું છે કે એની તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? ઓકે, યસ. તો મિત્રો અહીંયા સ્થિતિ ઉર્જાની વાત કરી છે, ક્ષેત્રની હાજરીની વાત કરી છે મિત્રો. તો મેં તમને ગઈકાલે જ આપણે ગયા લેક્ચરમાં જે કામ કર્યું હતું કે પહેલાં તો જો હાજરી દેખાડે ને તો આપણે સ્થિતિ ઉર્જા માટે આ રીતે કામ કરશું. પહેલાં તો અહીંયા શું કામ કરશું કે આ આપણો Q1 કહી દઈએ, આ શું કહી દઈશું? Q2, બરાબર. તો Q1 × V + Q2 × V અને પ્લસ અહીંયા KQ1 Q2/r. ન ખબર હોય તો એકવાર ટોપિક ઉપર નજર નાખી જવાની, ખ્યાલ આવી જશે. તો Q1 કેટલું છે? 7 એને ગુણ્યા 10⁻6. V કેટલું છે? A/r. ઓકે, પ્લસ Q2 એટલે અહીંયા Q2 માઇનસ છે 2 ગુણ્યા 10⁻6. A/ શું થશે? R. અને પ્લસ અને આપણે આર જ કીધું છે તો અહીંયા 9 ગુણ્યા 10⁹. અચ્છા, KQ1 Q2/r એટલે સીધું આપણે લખી નાખશું -0.7. મેળવેલું જ છે, કંઈ કામ કરવાની જરૂર નથી. ઓકે, તો હવે આની અંદરથી આપણે જે કોમન નીકળતું હોય 0.7 છે મિત્રો. ઓકે, હવે આપણને A ની કિંમત શું આપી છે એ જોઈ લઈએ. A બરાબર આપણને આપ્યું છે, યસ, A બરાબર શું આપ્યું છે? 9 ગુણ્યા 10⁵ આપ્યું છે, બરાબર કે નહીં? ઓકે, તો બસ એ કિંમત અંદર મૂકીને કામ કરવાનું છે આપણે. R બરાબર છે એ બંને વચ્ચેનું શું આવશે? અંતર. અચ્છા, બંને વચ્ચેનું અંતર કરતાં પણ આપણે અહીંયા R1 R2 કરી નાખીએ. કેમ કે R1 R2 છે ને એ ઓરિજિનથી અંતર એટલે કે ઉગમ બિંદુથી અંતર છે, ધ્યાન રાખજો એટલે ભૂલ ન થાય. હો, 7 ગુણ્યા 10⁻6 એટલે અહીંયા થશે A
એ બરાબર 9 ગુણ્યા 10 ની 5 ઘાત છે. ઓકે, એના છેદમાં r1 બરાબર 9 ગુણ્યા 10 ની -2 ઘાત. ઓકે, -2 એને ગુણ્યા 10 ની -6, એ 9 ગુણ્યા 10 ની 5 ઘાત, એના છેદમાં 9 ગુણ્યા 10 ની -2 ઘાત અને માઇનસ 0.7 જૂલ. બરાબર, કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. હે 9 નું તો કેન્સલ, 10 ની -2 ઘાત ઉપર જાય +2, 5 ને 2 7, 7 - 6 એટલે 10, એટલે અહીંયા થશે 70. નહીં સોરી 7, ઓકે 70 થશે. પછી અહીંયા પણ શું થશે, 9 9 કેન્સલ એટલે -20 અને -0.7, તો 50 -0.7 એટલે 49.3. રાઈટ, ચલો તો આ કામ થઈ ગયું પૂરું. ઓકે, તો દાખલો ખૂબ જ સહેલો છે. બસ ખાલી આપણે આ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને હાજરીમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે એ જ આપણે કામ કર. ગેરહાજરી હોત તો આપણે આટલું જ, તો એ આપણે કામ કર્યું. હાજરી હોય તો આ બંને ઉમેરાઈ જાય, આ બંનેના સ્થિતિમાન આની અંદર ઉમેરાઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી એના પછીનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. ગઈકાલના ટોપિક ઉપર જ આધારિત છે મિત્રો. એક દ્રવ્યના અણુને 10 ની -29 ઘાત ડાયપોલ, એટલે ડાયપોલ મોમેન્ટ P બરાબર શું આપી છે, 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેવી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્ર છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10 ની 6 ઘાત E બરાબર 10 ની 6 ઘાત એકમ જોવાનું વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલા છે, તો ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે. એટલે ઓકે, જો જ્યારે ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મૂકશું ત્યારે બધી ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને શું થાય, સમાંતર થાય. ઓકે ઓકે, તો આપણને છે ને અહીંયા 1 મોલ જથ્થાને કીધું છે. અચ્છા, આ દરેકની ડાયપોલ મોમેન્ટ આટલી છે, તો હું પહેલાં એક કામ કરું કે ડાયપોલ મોમેન્ટની એટલે કે સંખ્યા મારે મેળવવી હોય તો કેમ કામ કરીશ મિત્રો? તો દરેકની ડાયપોલ મોમેન્ટ અથવા તો એ સંખ્યા નહીં, ચલો આપણે કુલ ડાયપોલ મોમેન્ટની વાત કરીએ. એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી છે, 10 ની -29. તો 1 મોલમાં કેટલા હોય, 6 ગુણ્યા 10 ની 23 ઘાત. તો અહીંયા લખી શકીએ કે 10 ડાયપોલ મોમેન્ટ એને ગુણ્યા 1 મોલ અણુની સંખ્યા. બરાબર કે નહીં મિત્રો? તો ડાયપોલ મોમેન્ટ કેટલી છે, 10 ની -29. અણુની સંખ્યા કેટલી છે, 6.023, એને ગુણ્યા 10 ની 23 ઘાત. રાઈટ, તો 6.023 એને ગુણ્યા 10 ની -6 ઘાત. આટલી ડાયપોલ મોમેન્ટ કુલ ડાયપોલ મોમેન્ટ છે. ઓકે, અને દરેક વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. હવે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે એનો જે પ્રારંભિક ખૂણો છે એ 0 ડિગ્રી કહી દઉં. પછી આપણે એને શેમાં ફેરવીએ છીએ, 60 ડિગ્રીના ખૂણામાં. સાંભળજો, આપણને જે વાત કરી છે અંદર એ કંઈક આ રીતે છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે તો ક્ષેત્રને બદલીએ છીએ, કાંઈ વાંધો નહીં. તો દ્રવ્યની ડાયપોલની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. ઉષ્મા એટલે બીજું કાંઈ નહીં, કાર્ય, એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઓકે, તો આપણે આ ઉષ્મા ઉર્જાની ગણતરી કરવાની છે. તો મિત્રો બીજું આપણું સૂત્ર કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા યુ -PE cos θ2 minus cos θ1, cos θ minus cos θ0 પણ લખી શકો. તો P is equal to શું છે, E is equal to 10⁶. cos θ2 હા 60, cos 60 બરાબર શું થશે, 1/2. પહેલા 0 એટલે 1,
તો અડધામાંથી આખું જાય તો શું રહે? માઇનસ અડધું રહે. તો માઇનસ માઇનસ પ્લસ, તો ભાગ્યા 2 એટલે 0.5, એને ગુણ્યા 10⁻23, રાઈટ? તો આ આપણો જવાબ છે 5 ગુણ્યા 10⁻24. બરાબર? ઓકે, તો આટલી વસ્તુ થઈ ગઈ મિત્રો. સરસ. ચલો, તો મિત્રો આજે આપણે 3 દાખલા ગણ્યા છે. 3 મોસ્ટ આઈએમપી છે. આટલી ઉષ્મા ઉર્જા જ હોય, બરાબર ને? 3 મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, ગુડ બાય, ટાટા.